નમસ્કાર દર્શક મિત્રો, अब तक ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા। શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સથી। રાજકોટમાં કોકા કોલાનો નવો પ્લાન્ટ સ્થપાશે। 2026 સુધીમાં નવો પ્લાન્ટ શરૂ કરી દેવાનો લક્ષ્યાંક। ડુંગળીની નિકાસબંધીના વિરોધમાં ખેડૂતો વિફર્યા। નેશનલ હાઈવે ચક્કાજામ। હવે જૂનાગઢ પાસે સાવજોની એમ્સ જેવી હોસ્પિટલ બનશે। નજર કરીએ વિસ્તૃત સમાચાર પર। કંપનીના નિવેદન મુજબ આ સાહસ રાજ્યમાં કોકા કોલાની કુલ કર્મચારીઓની સંખ્યાને 1500 કરતાં વધુ વ્યક્તિઓ સુધી લઈ જવાનો પ્રસ્તાવ છે। HCCBના ચીફ પબ્લિક એફર્ટ્સ કોમ્યુનિકેશન અને સસ્ટેનેબિલિટી ઓફિસર હિમાંશુ પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે રાજકોટમાં અમારું રોકાણ એ ગુજરાતની સંભવિતતા અને તેના લોકો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા પ્રત્યેની અમારી માન્યતાનો પુરાવો છે। તે માત્ર અમારા વ્યવસાયિક કામગીરીને વધારવા માટે જ નહીં પરંતુ તેના વિશે પણ છે। અમે એક એવા રાજ્યમાં મૂળિયાને વધુ ઊંડું કરવા જઈ રહ્યા છીએ કે જે એક ચાવીરૂપ બજાર છે અને નવીનતા માટે પ્રેરણાનો સ્ત્રોત છે। પ્રિયદર્શીએ વધુમાં જણાવ્યું કે અમે આ પ્રોજેક્ટને પ્રાદેશિક વિકાસ માટે ઉત્તર પ્રેરક તરીકે ગણીએ છીએ, જે સ્થાનિક પ્રતિભાવો માટે નવી તકો લાવશે। ગુજરાતની આર્થિક અને સામાજિક પ્રગતિ માટે અમારી પ્રતિબદ્ધતાને મજબૂત કરશે। કંપનીને રાજકોટમાં પ્લાન્ટ સ્થાપવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે, પરંતુ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું કે હજુ સુધી સ્થાનિક કક્ષાએ આ અંગે કોઈ માહિતી મળી નથી। ડુંગળીના ભાવમાં તોતિંગ વધારો થતા ભાવ વધારાને નાથવા કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે, જેના વિરોધમાં સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડમાં 3 દિવસ સુધી ડુંગળીની હરાજી બંધ રહ્યા બાદ આજથી હરાજી શરૂ થતાની સાથે જ ખેડૂતો વિફર્યા હતા। ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર 2000 થી વધુ ખેડૂતોએ ડુંગળીની નિકાસબંધની વિરોધમાં નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યું। રોડ પર ડુંગળીનો જથ્થો ઠાલવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયું હતું અને કેન્દ્ર સરકાર દ્વારા નિકાસબંધી કરાયા બાદ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો। એશિયાટિક સિંહોના નિવાસસ્થાન તરીકે વિશ્વ આખામાં પ્રસિદ્ધ જૂનાગઢમાં ભારતભરની સૌથી મોટી અને એમ્સ જેવી અદ્યતન સાવજોની હોસ્પિટલ તૈયાર થશે। જૂનાગઢ શહેરની તદ્દન નજીક નવા પીપળિયા ગામ ખાતે આ હોસ્પિટલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે અને સંભવતઃ વડાપ્રધાન મોદીના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થઈ શકે છે। સાવજોનો વિસ્તાર વધારવા માટે સૌરાષ્ટ્રનો 3 ચતુરાંત વિસ્તાર એટલે કે 75% વિસ્તાર હવે સત્તાવાર રીતે એશિયાટિક સિંહોનું ઘર બનવા જઈ રહ્યા છે। છેલ્લી ગણતરી મુજબ નોંધાયેલ 674 ડાલા મથ્થાઓ ટૂંક સમયમાં જ પોતાને માટે એક મોટો સંરક્ષિત વિસ્તાર ધરાવશે। રાજકોટ બાર એસોસિએશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણીના જંગમાં એક્ટિવ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર અને 108ના નામથી જાણીતા બકુલભાઈ રાજાણી ટીમ સાથે अब तकની મુલાકાતે આવ્યા હતા। આ દરમિયાન બકુલભાઈ રાજાણીએ જણાવ્યું હતું કે વકીલ એટલે માત્ર અદાલતની પ્રક્રિયામાં જ લોકોને મદદરૂપ થાય એવું નથી। વકીલ દરેક પરિસ્થિતિમાં મદદરૂપ થવાનો હામ રાખતો હોવો જોઈએ। એક્ટિવ પેનલના મારા સહિતના તમામ સભ્યોના મોબાઈલ 24 કલાક ચાલુ રહેશે। બકુલભાઈ રાજાણીએ ચૂંટણી જંગમાં ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। મારું નામ બકુલ રાજાણી, પૂર્વ પ્રેસિડેન્ટ રાજકોટ બાર એસોસિએશન, હાલમાં એક્ટિવ પેનલના પ્રમુખ પદનો દાવેદાર છું। મારી સાથે આખી એક્ટિવ પેનલ છે અને મારી એક્ટિવ પેનલને રાજકોટના તમામ એડવોકેટ સિનિયર જુનિયર જંગી બહુમતીથી જીતી કાઢે એવો અમને વકીલોનો કોલ મળેલ છે। વકીલો છે ને એ બુદ્ધિજીવી વર્ગ છે, એટલે ખરેખર કોર્ટમાં ખરેખર તમે જુઓ તો અનેક વકીલો નારાજ છે કે ભાઈ ભાજપ તો 99% ભાજપના વકીલો છે, સંઘના વકીલો છે। કોઈ પ્રકારનું રાજકારણ ન હોવું જોઈએ। આજે વકીલોના પ્રશ્નોનું તાત્કાલિક નિકાલ આવે, જ્યુડિશરીમાં કાંઈ હોય, પોલીસ સ્ટેશનમાં કાંઈ હોય, અસીલો સાથે કાંઈ પણ હોય તો એવા વકીલોનું ચાલુ કોર્ટે મત મને આ એક્ટિવ પેનલને આપો એવું નથી કહેતો, મત એવા એડવોકેટને આપો તમે કે નામદાર સાહેબની સામે દલીલ કરતા હોય ને ભત્રીજા એટલે કે જુનિયર વકીલ કે સિનિયર વકીલનો ફોન આવ્યો હોય તો 1 સેકન્ડ વિલંબ કર્યા વગર ફોન ઉપાડીને બોલ ભત્રીજા ક્યાં છો, શું છે, હા ત્યાં પહોંચીને એનું કામ કરી દે। પછી ગમે એટલો આગો હોય કે રાતના 2 વાગ્યા આવ્યો કે રાતના ભૂતકાળમાં આપને તો ખબર છે પ્રમુખ હતો ત્યારે એક એડવોકેટને કોરોના કાળમાં રોકવામાં આવ્યો, ત્યારે અમારે બહુ માથાકૂટ થઈ ગઈ હતી અને બીજે દિવસે કમિશનર સાહેબે સમાધાન કરી અને કમિશનર સાહેબે સૂચના આપી દીધી કોરોના કાળમાં વકીલોને 24 કલાક કોઈએ રોકવા નહીં। એટલા માટે અમારી તો એક્ટિવ પેનલની આખી એક્ટિવ પેનલ એવી છે 108, કારણ કે હું છેલ્લા 5 વર્ષથી આ 3 વર્ષ પ્રમુખ રહ્યો, 1 વર્ષ ઉપપ્રમુખ રહ્યો, જે કામ કર્યા ને એટલે લોકોએ 108 અને 24/7 એમને કોઈને એમ નથી મળી જતું, એની પાછળ ભોગ દેવો પડે છે, સમય દેવો પડે છે, 3 વાગે જવું પડે, નાઇટ ડ્રેસ પહેરીને જવું પડે। હું એટલું જ કહું છું કે જે તમારો મોબાઈલ ઉપાડે ને એક્ટિવ પેનલ નહીં, જે તમારો મોબાઈલ મારી આખી પેનલ છે, હું એટલું તો ચોક્કસ કહીશ
કે 24 કલાકમાં મારા એક પણ પેનલના ઉમેદવારનો મોબાઈલ ન ઉપડે ને તો મને કહેજો. એવું ક્યારેય નહીં થાય. પણ કહેવાનો મતલબ એટલું જ છે કે આખું વર્ષ પછી પસ્તાવાનો વારો ન આવે, તમારો મત વ્યર્થ ન જાય ને એ જોવાનું છે. રાજકોટ બાર એસોસિએશન ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. પ્રચાર પ્રસારનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. એક તરફ ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે, તો સામે એક્ટિવ પેનલ પણ મેદાને છે. તેવા સમય યુવા ધારાશાસ્ત્રીઓએ અબ તક સાથેની વાતચીતમાં બાર એસોસિએશનના પ્રતિનિધિઓ પાસે તેમની અપેક્ષાઓ વર્ણવી હતી. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. બે પેનલ સામસામે ચૂંટણી જંગમાં ઝંપલાવી રહી છે. ત્યારે રાજકોટની કોર્ટમાં પ્રેક્ટિસ કરતા યુવા લોયર્સ આપણી સાથે છે, યુવાન ધારાશાસ્ત્રીઓ આપણી પાસે છે. તેમની સાથે જ સીધી વાત કરીશું કે તેઓ કેવા હોદ્દેદારો ઝંખે છે. ખાસ જે યુવાન ધારાશાસ્ત્રીઓ છે તેમની સાથે વાત કરવા જોઈએ. શું કહેશો, શું નામ છે આપનું, કેટલા સમયથી અહીંયા હિમાંશુ પારેખ છેલ્લા 10 વર્ષ કરતાં વધુ સમયથી રાજકોટ કોર્ટમાં ક્રિમિનલ અને રેવન્યુ ક્ષેત્રે પ્રેક્ટિસ કરી રહ્યો છું. અત્યારે 22 તારીખના રોજ સમગ્ર ગુજરાતમાં વકીલોની ચૂંટણી છે. ત્યારે રાજકોટ બાર એસોસિએશનમાં આશરે 3500 જેટલા વકીલો ઇલેક્શન મોડમાં આવી ગયા છે અને તેમના પ્રતિનિધિઓ માટેની ચૂંટણી થઈ રહી છે. ત્યારે અમે જુનિયર અને યુવા વકીલો ક્ષેત્રે કામ કરી રહ્યા છીએ. ત્યારે અમારું માનવું છે કે જુનિયર વકીલોને મદદરૂપ થઈ શકે અને નામદાર કોર્ટ તથા સરકારમાં અમારા વકીલોને લગતા પ્રશ્નો માર્ગદર્શન માટે જે સક્ષમ લોકો હોય, જે કાયદાના જાણકાર હોય, જેનું વાણી વર્તન સારું હોય અને જે યોગ્ય ગાઈડ કરી શકે તેવા સક્ષમ ને સિનિયર લોકોને મહત્ત્વ આપવું જોઈએ. અને જુનિયર વકીલોને જે અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે તેમાં યોગ્ય માર્ગદર્શન માટે અમને સિનિયર વકીલોનું જે પેનલો ઘણી ઉતરી છે, એમાં અમે હાલમાં સમરસ પેનલના જે ઉમેદવારો છે કમલેશભાઈના શાના નેતૃત્વમાં, તેમાં તમામ પ્રકારની પ્રેક્ટિસ કરતા લોકોની તેમની ટીમમાં સમાવેશ થયેલો છે. તો અમે ઈચ્છીએ કે સમરસ પેનલને બધા યુવાનો મત આપે અને તેમને સારા નેતૃત્વની પસંદગી કરે. સમરસ પેનલના નેતૃત્વને પસંદ કરવામાં છે. આપને પૂછવા માગીશ ખાસ કે જે આપના પ્રતિનિધિ હશે એમાં કેવા ગુણો ઈચ્છો છો, શું લાયકાત હોવી જોઈએ, શું આ જુનિયર વકીલો માટે કામ કરવા જોઈએ? જે બહારના હિતમાં કામ કરે, બહારના જે કાંઈ પ્રશ્નો હોય તેનું નિરાકરણ લાવે, તેમજ અમને અવનવી મેટર્સ જે અમે જુનિયર તરીકે આવતા હોય તેમાં અમને ક્રિમિનલ પ્રેક્ટિસ હું કરું છું તો મને ક્રિમિનલ પ્રેક્ટિસમાં મને ગાઈડ કરી શકે, રેવન્યુમાં મને ગાઈડ કરી શકે તેવા ઉમેદવારોને સમરસ પેનલમાં જે ઉમેદવારો છે તેને મત આપીને અમે વિજયી બનાવશું. આપને પૂછવા માગીશ, કોને મત આપશો ને શા માટે? અમારી દ્રષ્ટિએ હાલ સમરસ પેનલને અમે ભવ્ય વોટથી વિજેતા બનાવશું. જ્યારે રાજકોટ બાર છે એ સૌરાષ્ટ્રનું મોટામાં મોટું બાર છે અને પદ પ્રતિષ્ઠા અને અમારું મજબૂત પ્રતિનિધિત્વ કરી શકે. અમારે ભવિષ્યમાં જ્યારે કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો અમને બાર અને બેચના સંબંધોને જાળવી અને એક વ્યવસ્થિત અમારી રજૂઆત કરી શકે એવા પ્રબળ નેતૃત્વ ધરાવતું અમે જે સમરસ પેનલ છે એમને ભવ્ય મતથી વિજયી બનાવશું. આપને પૂછવા માંગીશ, રાજકોટ બારની ગરિમાપૂર્ણ ચૂંટણી જુનિયર વકીલોની શું અપેક્ષા છે અને શું લાગે છે કોણ આ અપેક્ષાઓને પૂર્ણ કરી શકશે? જુનિયર વકીલોને હાલમાં જે નવા પ્રેક્ટિસમાં જોડાયેલા છે એમને મુખ્ય જરૂરિયાત તો સિનિયરો તરફથી મળતી માર્ગદર્શન મહત્ત્વનું રહે છે. જેમાં સિનિયરો તરફથી અવારનવાર જે સુપ્રીમ કોર્ટની જે ચુકાદાઓ આવે છે, જે ઓર્ડર આવે છે, એ ઓર્ડરો એમની સાથે શેર કરે, જેથી કરીને જુનિયર વકીલો વધારે ને વધારે પ્રેક્ટિસમાં ધ્યાન આપી શકે અને પોતાના ફિલ્ડમાં આગળ વધી શકે. એ જ અમે અપેક્ષા અમારા સિનિયરો અથવા તો બાર પાસે અને ઉમેદવારો છે એની પાસે રાખીએ છીએ કે ભવિષ્યમાં અમને આવું ગાઈડલાઇન પૂરી પાડે. મારા ખ્યાલથી હાલમાં જે સમરસ પેનલ છે જેની અંદર બધા સિનિયર ધારાશાસ્ત્રીઓ જોડાયેલા છે, જે સ્વચ્છ છબી ધરાવે છે અને હંમેશા એ જુનિયરોને માર્ગદર્શન પૂરું પાડી રહેશે એવી હું આશા રાખું છું. બિલકુલ, આ હતા રાજકોટની કોર્ટમાં પ્રેક્ટિસ કરતા યુવાન ધારાશાસ્ત્રીઓ કે જેમની સ્પષ્ટ વાત છે કે જે વકીલો, જે પ્રતિનિધિઓ જુનિયર વકીલોના જે પ્રશ્નો હોય છે તેની સાથે ઊભા રહી શકે, તેનું નિરાકરણ કરી શકે તે પ્રકારના હોદ્દેદારોને તેઓ ચૂંટીને મોકલશે. અને ખાસ તેમ સૌનું કહેવું છે કે સમરસ પેનલમાં આ પ્રકારના ઉમેદવારો છે જેથી તેમનું સમર્થન સીધું જ સમરસ પેનલ છે. ઉલ્લેખનીય છે કે આગામી 22 ડિસેમ્બરના રોજ રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે હાલ રાજકોટની અદાલતોમાં ચૂંટણીનો જે મોડ છે તે ઓન થઈ ચૂક્યો છે.
કેમેરા પર્સન નિશિત ગઢિયા સાથે ગૌરવ રાજસિંહ, અબ તક ચેનલ, રાજકોટ. જસદણના ગેલા સોમનાથ મંદિરે આજે બપોરના સમયે મંદિરના પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મંદિરના ગેટ પર ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડ દ્વારા મંદિરના પૂજારીને ફોન કરીને જણાવવામાં આવેલું કે એસી રૂમ નંબર 3 માં શંકાસ્પદ કાળા કલરની બેગ છે, તેમાં કદાચ બોમ્બ હોઈ શકે. મંદિરના પૂજારી દ્વારા તાત્કાલિક મામલતદારને જાણ કરતા મામલતદાર દ્વારા તાત્કાલિક રાજકોટ જિલ્લા પોલીસ વડા કચેરી તેમજ કલેક્ટર કચેરીમાં જાણ કરતા રાજકોટ એસપી રાઠોડની સૂચના મુજબ એસઓજીની ટીમ, બીડીએસની ટીમ તેમજ જસદણ પોલીસની ટીમ તાત્કાલિક ગેલા સોમનાથ મંદિરે આવી પહોંચીને તેમની પાછળ મેડિકલની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ, એમ્બ્યુલન્સ પહોંચી અને થોડીક ક્ષણ માટે બધાને એવું લાગ્યું કે ખરેખર કોઈક આતંકવાદી ઘૂસી આવ્યા છે, પરંતુ વાસ્તવિકતામાં આ એક મોક ડ્રીલનો ભાગ હતો. રોજ અમને કંટ્રોલમાંથી મેસેજ મળેલ કે ગેલા સોમનાથ મંદિરમાં કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ પડેલ છે. તેના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય કંટ્રોલમાંથી એસઓજીની ટીમ તેમજ બીડીડીએસની ટીમ અને સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ. ત્યારે તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશન, જસદણ પોલીસ સ્ટેશનની ટીમ, એસઓજીની ટીમ અને બીડીડીએસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને ઘટના સ્થળે તપાસ કરતા રૂમમાં એક કાળા કલરની બેગ પડેલ હતી. તેને બીડીડીએસ દ્વારા ચેક કરવામાં આવેલ. એમાં એવી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળેલ નહીં, ફક્ત એક ખાલી ટિફિન બોક્સ હતું. આ સિવાય ઘટના સ્થળે એમ્બ્યુલન્સ, મેડિકલની ટીમ, નગરપાલિકાની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને તમામ દ્વારા જગ્યાને સિક્યોર કરવામાં આવેલ. હાલમાં એવી કોઈ ગભરાવા જેવી કોઈ વસ્તુ મંદિર પરિસરમાં નથી અને ખોટી અફવા તો નહીં, પણ આવી કોઈ શંકાસ્પદ વસ્તુ આવે અને પોલીસને જાણ કરવામાં આવે સારી બાબત છે. એનાથી મોટી દુર્ઘટના બનતી અટકાવી શકાય છે. એટલે મારી તમામને અપીલ છે કે આવી કોઈ શંકાસ્પદ વસ્તુ મળે તો એની ખોલવી નહીં, એની નજીક જવું નહીં, પણ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરો અને જાગૃતિ ફેલાવી, ખોટી ભાગદોડ કરવી નહીં કે જેનાથી મોટી જાનહાનિ સર્જાય. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પોસ્ટ ઓફિસના કર્મચારીઓ નારાજ થયા હતા. સરકારથી નારાજ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. લીમખેડા જીડીએસ, બીપીએમ તથા એબીએમપીના કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતર્યા છે. પોસ્ટ ઓફિસની 19 બ્રાન્ચના ઓફિસના અંદાજિત 50 કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. આજે અત્રે અમે પંચમહાલ ડિવિઝનના લીમખેડા સબ ઓફિસમાં 19 પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા તમામ જીડીએસ ભાઈઓ તથા બહેનો બધા મળીને અહીંયા તારીખ 13/12/2023થી અનિશ્ચિત હડતાલ પર જઈ રહ્યા છે. કેમ કે અમારા જે ડ્યુટી છે એ 4 કલાકની છે, એને વધારવા માટે 8 કલાકની કરવી જરૂરી છે અને અમારા જે માંગો છે, જે રિટાયરમેન્ટ છે, ગ્રેજ્યુટી છે, તે 5 લાખ સુધીનું મળી રહે તેના માટે અત્રે અમે બધા ભેગા મળીને અનિશ્ચિત પર હડતાળ પર જઈએ છીએ અને તેમજ બીજી ઘણી બધી બાબતો અમારી જે માંગો છે તે પૂરી થાય તેના માટે. મારું નામ છે, મેં લીમખેડા સબ પોસ્ટ ઓફિસમાં જીડીએસ એબીપીએમ તરીકે ફરજ બજાવું છું. અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. ભારત માતા કી જય, ભારત માતા કી જય. મારું નામ જ્વલન પંચાલ છે. અમે બધા દાહોદ જિલ્લાની લીમખેડા તાલુકામાં જે પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં નોકરી કરીએ છીએ. હું જાતે ઢઢેલા પોસ્ટ ઓફિસમાં બીપીએમ તરીકે નોકરી પર ફરજ બજાવું છું અને આજે અમે બધા લીમખેડા સબ ઓફિસને અંદર આવતી 19 જે બ્રાન્ચ ઓફિસ છે તેના તમામ કર્મચારીઓ અમારી પડતર માંગણીઓની પૂર્તતા માટે આજે અમે હડતાલ પર બધા ઉતર્યા છે. અમારી મુખ્ય માંગો એ છે કે પહેલી માંગ કે અમને લોકોને બધાને 8 કલાક પ્રમાણે નોકરી પર રાખવામાં આવે. બીજી માંગ એ છે કે અમને 12, 24 અને 36 વર્ષ પ્રમાણે જે અમારી નોકરી પૂરી થાય એના પ્રમાણે અમને ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે. ત્રીજી માંગ એ છે કે જે રિટાયરમેન્ટના સમય પર 5 લાખ પ્રમાણે અમને બધાને ગ્રેજ્યુએટી આપવામાં આવે. ચોથી માંગ એ છે કે અમને લોકોને બધાને મેડિકલ સુવિધા જે મળવી જોઈએ એ 5 લાખ સુધીની મેડિકલ સુવિધા મળે. પછી અમને લોકોને જે ટાર્ગેટ પ્રમાણે માનસિક ભારણ આપવામાં આવે છે એ માનસિક ભારણ ઓછું કરવામાં આવે, જેથી અમે લોકો આજે તારીખ 13/12/2023ના રોજથી બધા જ કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાલ પર રોકાયા છીએ. વિદ્યાભારતી ટ્રસ્ટ પ્રેરિત બાલકૃષ્ણ સાહિત્ય સભા ચત્તલ દ્વારા સરસ્વતી વિદ્યા મંદિર ખાતે બાલકૃષ્ણ દવેના જન્મદિવસ નિમિત્તે પ્રતિવર્ષ બાલકૃષ્ણ દવે એવોર્ડ એનાયત કરવામાં આવે છે. પ્રથમ એવોર્ડ લોક સાહિત્ય સેતુ અમરેલીના પ્રમુખ કવિ, સાહિત્યકાર અને સંશોધક એવા મહેન્દ્રભાઈ જોશીને ₹11,000ની રાશિ સાથેનો એવોર્ડ એનાયત કરાયો હતો. મુખ્ય દાતા ચત્તલના ભૂતપૂર્વ તબીબી સેવાભાવી ડોક્ટર રાજેશભાઈ પટેલ અને ડોક્ટર ઉષાબેન પટેલના સૌજન્યથી પદ્મશ્રી હસ્તકાર શાહબુદ્દીનભાઈ રાઠોડની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સેવા સાહિત્યની અંદર આ કરે જ છે
ત્યારે મહેન્દ્રભાઈને તો અમારે પોખવાના છે, ત્યારે અમને હરખ થાય કે અમારા ચલાલાનું રતન છે, આજે અમારું વતનનું રતન પોકાઈ રહ્યું છે। ત્યારે આવા પ્રસંગે પૂજ્ય ભક્તિરામ બાપુ સાથે અને નિરંજનભાઈ તેમજ આપ બધા મહાનુભાવોને આપના સૌના હૃદયની અંદર બિરાજેલી પરમ ચેતના પાટણ જિલ્લાના રતનપુર તાલુકાના ચલવાડા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ચલવાડા ગામમાં ઉષ્માભેર સ્વાગત કરાયું। સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના ઘર આંગણા સુધી પહોંચાડવા માટે આ યાત્રા સમગ્ર રાધનપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહી છે। આ સંકલ્પ યાત્રાને સમગ્ર રાધનપુર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ પણ સાંપડી રહ્યો છે। રાજકોટમાં મોટી દુર્ઘટના બનતા સહેજમાં જ અટકી છે। લોટરી બજાર સ્થિત એક જૂની દુકાનમાં વોકળા પરનો સ્લેબ ધસી ગયાની ઘટના સામે આવતા દોડધામ મચી છે। પ્રાપ્ત વિગત અનુસાર શહેરના લોટરી બજારમાં આવેલા આશરે 35 વર્ષથી જૂની દુકાનની વોકળા પરનો સ્લેબ ધસી પડ્યો હતો। ઘટનાની જાણ થતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જ જાનહાનિ સર્જાઈ નથી। રાજકોટની લોટરી બજારમાં એક ઘટના સામે આવી છે। રાજકોટની લોટરી બજાર કે જે વર્ષ 1985માં અહીં બનાવવામાં આવી હતી, જ્યાં હાલ જે વોકળા ઉપરનો જે સ્લેબનો ભાગ છે એ ધસી પડવાની ઘટના હાલ સામે આવી છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે લાદી છે તે ધસી ગઈ છે। વર્ષો 1985માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ જે લોટરી બજાર છે એ તૈયાર કરવામાં આવી હતી। હાલ આ જે લોટરી બજાર છે તેની પરિસ્થિતિ ભારે કફોડી છે। ઉલ્લેખનીય બાબત છે કે થોડા મહિના પૂર્વે જ રાજકોટના સર્વેશ્વર ચોકમાં પણ આ પ્રકારની જ ઘટના બની હતી કે જ્યાં વોકળા ઉપરનો સ્લેબ ધરાશાયી થતાં આશરે 25થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી અને ત્યારબાદ તંત્ર ક્યાંક એક્શનમાં આવ્યું હતું। પરંતુ હાલ રાજકોટનું જે આ લોટરી બજાર છે, કહી શકાય કે આશરે 35 વર્ષ જૂની આ બજાર છે, જૂના બાંધકામ છે। અગાઉ અહીંના જે વેપારીઓ છે તેમણે રજૂઆત પણ કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ પગલાં નથી લેવામાં આવ્યા। ત્યારે મોટી ઘટના આજે સામે આવી છે કે જે રીતે જે બાંધકામ હતું, જે લાદી હતી, તે અચાનક ધસી ગઈ છે। હાલ ફક્ત એક દુકાનમાં આ પ્રકારની ઘટના બની છે, પરંતુ ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બની શકે છે, મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેની પ્રબળ શક્યતા છે। ત્યારે ચોક્કસ રાજકોટ મહાનગરપાલિકાએ આ બાબતે સક્રિય થવાની જરૂરિયાત છે, કોઈ મજબૂત પગલાં લેવાની જરૂરિયાત છે। તો અહીંના વેપારી આપણી સાથે છે। કાકા, શું નામ છે આપનું ને કઈ રીતે આ ઘટના બની છે? સવારે દુકાન ખોલી, લાદી બેસી ગઈ હતી એમને હોકરા ઉપર। આ તો પગ મૂક્યો તો સીધો લાદીમાં નીચે। આ તો સદભાગ્યે મોટી જાનહાની ન થઈ, સીધું હોકરામાં જવાઈ શકે આમાં। કેટલા વર્ષ જૂની તમારી દુકાન છે? 1985। તો આ પ્રકારની પરિસ્થિતિ છે, આ મામલે રાજકોટ મહાનગરપાલિકામાં કોઈ રજૂઆત કરવામાં આવી છે? કેટલી વાર બધા વેપારી દ્વારા કરવામાં આવેલ કે રીડેવલપમેન્ટ, આનો સુધારો વધારો કરો, રોજના 25,000 માણસોની આવક રોજ આવજાવ છે, તો બધા નાગરિકનો વિચાર કરો। તો શું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પગલાં લેવામાં આવ્યા? હા, અમે યોગ્ય કરાવશું અને જોઈને તપાસીને પાછા વયા જાય છે। કોને કોને તમે રજૂઆત કરી છે? કેટલી વાર રજૂઆતો કરી? સાહેબને ઘણા સાહેબ બદલાતા રહીએ છે, ઘણા સાહેબને રજૂઆત કરી છે। હજુ સુધી કોઈ પગલાં નથી લેવાયા? હજી સુધી પગલાં નથી લેવાયા। કેટલી આવી દુકાનો છે લોટરી બજાર? લોટરી બજારમાં 130 દુકાન છે, જેમાં ધીમે ધીમે આવા થોડા નાના મોટા પ્રોબ્લેમ થતા રહે છે। રાજકોટની લોટરી બજારમાં આવી અઢળક દુકાનો આવેલી છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ છે। 35થી 40 વર્ષ જૂનું આ બાંધકામ છે કે જ્યાંનો હાલ જે વોકળા ઉપરનો જે સ્લેબ છે તે અચાનક જ ધસી પડ્યો છે। સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી, પરંતુ જે રીતે વેપારીઓનું કહેવું છે કે અગાઉ અવારનવાર રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ જ જાતના પગલાં લેવામાં નથી આવ્યા। ત્યારે ચોક્કસ મહત્વપૂર્ણ સવાલ છે કે શું કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોવામાં આવી રહી છે। જે રીતે રાજકોટના સર્વેશ્વર ચોકમાં ઘટના બની હતી, જે રીતે વોકળા ઉપરનો સ્લેબ ધરાશાયી થયો હતો અને આશરે 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, ત્યારે આ પ્રકારની ઘટના બીજી વાર રાજકોટમાં પુનરાવર્તિત ન થાય તેના માટે ચોક્કસ તાત્કાલિક પાટણ જિલ્લાના રતનપુર ખાતે ભાભર હાઈવે ઉપર રાધનપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાન એવા દિનેશજી મોપતાજી ઠાકોર લોકોની સેવાકીય પ્રવૃત્તિઓ માટે નવીન કાર્યાલયનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સાથે જ કુળદેવી એન્ટરપ્રાઇઝ શાખાનું પણ ઉદ્ઘાટન કરાયું।
સાધુ સંતોની ઉપસ્થિતિ અંદર અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા. જૂનાગઢ માંગરોળ શહેરમાં રખડતા ઢોર અને રખડતા શ્વાન બાબતે લોકો પરેશાન બન્યા છે. લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાન અને રખડતા ઢોર બાબતે રહીશો દ્વારા અવારનવાર માંગરોળ નગરપાલિકા કચેરી રજૂઆત કરાઈ, તેમ છતાં કાર્યવાહી ન કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. હવે આ પ્રશ્નનું નિરાકરણ ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ બન્યો છે. મામલતદાર ઓફિસે જતો તો ઉપરની નામ કમી કરવા અને બાજુમાંથી દરવાજા આવ્યો તો રોડમાંથી પીછું છૂટી ગયું. પછી ગયો ઉપરની ઝેરોક્ષ કરાવવા તો સાહેબનું બંધ હતી. પછી ગયો દવાખાને પાટાપીટી કરાવ્યા રજીસ્ટ્રેશન મારી. મારું નામ જોશી યશકુમાર રાજેશભાઈ છે. હું રાજમોતી મોલમાં રાત્રિના 11 વાગે ગાડી કાઢવા ગયેલો, મારી નોકરી પૂરી થઈ ત્યારબાદ ઘરે જવા માટે. અને તેવામાં અચાનક વાંહેથી કૂતરી આવીને તે મને કરડી ગઈ. અને કૂતરી કરડી ગઈ પછી બીજા દિવસે મારે તે સારવાર અર્થે મારે 7 થી 8 ઇન્જેક્શન લેવા માટે સરકારી દવાખાનામાં, માંગરોળ સરકારી દવાખાનામાં જવાનું થયું. મેહુલભાઈ દિલીપભાઈ સિંધવા છે. હું અહીંનો રહેવાસી છું. અત્યારે આ કૂતરા બાબત છે. કૂતરા અવારનવાર બધાને કરડી જઈને વાંસે દોડે છે. અહીંયા સ્કૂલ પણ 2 આવેલી છે. એક તિરુપતિ છે, પછી તાલુકા શાળા છે. ત્યાંના બાળકો હોય એની પાછળ બધું કેટલી વાર દોડેલા છે કૂતરાને. અહીંથી લગભગ 5 થી 7 જણાને એ લોકોએ બાઇટ પણ કરેલું છે કૂતરાએ લોકોએ. અને લેડીઝ હોય કે જેન્ટ્સ ગમીને કૂતરા દોડે છે. એમાં કૂતરા બહુ ત્રાસ છે. એટલે આના માટે કોઈ પણ કાર્યવાહી કરે કોઈ, એની અમે કહીએ છીએ તમે કે આના માટે તમે જાગૃત થાવ, કોઈ પણ કાર્યવાહી કરે કૂતરા બાબતે. દેવગામ ધારશ્રી રોકડિયા હનુમાન દાદાના સાનિધ્યમાં સંતો મહંતો તેમજ રામાનંદી સાધુ સમાજની ઉપસ્થિતિમાં લોધિકા તાલુકા રામાનંદી નવનિર્માણ સેના દ્વારા આયોજિત વૈષ્ણવ રામાનંદી સમાજના 21 બટુકોની યજ્ઞોપવિત એટલે કે જનોઈ વિધિનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર સનાતન હિન્દુ સમાજનું આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા મુકામે ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને ઐતિહાસિક મંદિરની લોકાર્પણ વિધિ વિશ્વ નેતા હિન્દુસ્તાનના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના શુભ હસ્તે આગામી તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ થનાર છે. તે પૂર્વે આજરોજ સુરત પહોંચેલી અમૃત યાત્રા અને શ્રીરામ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું અને મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભક્તો ઉમટી પડ્યા હતા. રાજકોટમાં એટીએમમાંથી રૂપિયા ખંખેરતી ટોળકીને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. આ ટોળકીએ ગાંધીગ્રામ યુનિવર્સિટી સહિતના અનેક વિસ્તારોમાં ચોરીની પ્રવૃત્તિને અંજામ આપ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને ઝડપી મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. સાથે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાએ મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજી તમામ માહિતી આપી હતી. રાજકોટ સિટીમાં ગાંધીગ્રામ યુનિવર્સિટી, ભક્તિનગર તથા પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મહિનામાં એટીએમ ટેમ્પરિંગ કરીને ચોરીની ઘટનાઓ સામે આવેલ હતી. જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડી પાડવા માટે પ્રયાસ કરેલ હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ વાયબી જાડેજા, પીએસઆઈ એનડી ડામોર અને પીએસઆઈ એએન પરમારની ટીમોને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે. આરોપીઓના નામ છે બલવીર ઉર્ફે બિરબલ ચંપારામ ચૌહાણ, દિનેશ મગનલાલ ભાટી, બંને રહેઠાણ છે નાગોર, રાજસ્થાન. અને બીજા 2 પકડવાના બાકી છે. એ આરોપી છે બહાદુર અને સૂરજ ચૌહાણ, બંને રાજસ્થાનના જ છે. આ આરોપીઓ રાજકોટ શહેરમાં 4 જગ્યાએ તેમજ ભરૂચ, સુરત, મોરબી તથા વડોદરામાં આ જ પ્રકારની ચોરી કરેલ હોવાની કબૂલાત પણ આપી છે. હાલ આ તમામ આરોપીઓને અટેક કરી અને બીજા 2 આરોપીઓને પકડવાની તપાસ તજવીજ ચાલુમાં છે. આ આરોપીઓની એક એમો જોઈએ તો આરોપીઓ સર્વપ્રથમ પહેલા સિક્યુરિટી વગરનું એટીએમ ટાર્ગેટ કરતા, જેમાં તેઓ પહેલા એટીએમ મશીનમાં પોતે જાય, અંદર 500 રૂપિયા જેવી રકમ ઉપાડે. જેવું એટીએમનું વેન્ડિંગ સ્લોટ ખુલે એટલે આ જ પ્રકારનો એક ચીપિયો અંદર ભરાવી દેતા, ફિટ કરી દેતા. ત્યારબાદ જે પણ આ એટીએમ યુઝ કરે તો એના ખાતામાંથી પૈસા ડિડક્ટ થઈ જાય, પણ જે પણ પૈસા એના ખાતામાંથી નીકળે એ એટીએમમાં આ જગ્યાએ ફિક્સ થઈ જાય. પછી જેવો એટીએમ યુઝ કરીને બહાર નીકળે ત્યારે આરોપીઓ અંદર પ્રી પ્લાન કરીને અંદર જાય અને જેવું પછી આ ખેંચે એટલે પૈસા આવી રીતે એને પેન્સિલ અડધી ભરાવેલી છે એમાં પૈસા આવી રીતે ફસાઈ જાય અને બધાય બહાર આવી જાય. આવી રીતે કરીને ચોરીને અંજામ આપતા હતા. આ આરોપીમાં 2 આરોપીઓ, એક બહાદુર અને સૂરજ ચૌહાણ, બંનેને પકડવાના બાકી છે. રાજકોટના 4 ગુના, આ ઉપરાંત એક અંકલેશ્વરનો ગુનો છે. આ ઉપરાંત બીજા બરોડા, સુરત અને મોરબીમાં પણ આ જ પ્રકારની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. હાલ સમાચારોમાં બસ આટલું. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી નમસ્કાર.